તો અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં ₹2.75નો વધારો કર્યો। ગઈકાલે મધરાતથી નવો ભાવ વધારો અમલી છે। ગુજરાત ગેસ સીએનજીનો નવો ભાવ ₹83.01 પર પહોંચ્યો છે। આ અગાઉ અદાણી કે જેણે ગેસના ભાવમાં વધારો કર્યો હતો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। માફ કરશો, અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો, હવે ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। તો ગુજરાત ગેસે પણ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। ગાંધીનગર અને એની આસપાસના વિસ્તારમાં ગુજરાત ગેસના સીએનજી પંપ આવેલા હોય છે। અત્યારે આપણે એવા જ એક સીએનજી પંપ પાસે પહોંચ્યા છીએ અને અહીંયા જૂનો ભાવ જે છે એ અગાઉ ₹80.26 હતો। અત્યારે આ નવો ભાવ જે છે પર કિલોગ્રામ જે છે ₹83.01, એટલે લગભગ ₹2.75નો વધારો સીએનજીમાં કરવામાં આવેલો છે। જે પ્રકારે વૈશ્વિક સ્થિતિ સર્જાઈ છે એ પ્રકારની અહીંયા અત્યારે હાલ અસર પણ જોવા મળી રહી છે। ગુજરાત ગેસના ભાવમાં પણ સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। આપણે કેટલાક વાહન ચાલકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું અને તેમની પાસેથી બી જાણવાનો પ્રયાસ કરશું કે આખરે આ ભાવ વધારાની કેવી અસર જે છે તે જોવા મળી રહી છે। અત્યારે સીએનજી સ્ટેશન પર સીએનજી પુરાવા માટે અહીંયા આવી રહેલા છે। કેટલાક રિક્ષાવાળા પણ છે, એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું। અહીંયા અત્યારે રિક્ષાવાળા, તમારું નામ શું છે? મુકેશ રાવળ। મુકેશભાઈ, હવે તમે રિક્ષા ચલાવો છો, સીએનજીના ભાવમાં વધારો થયો છે, અમદાવાદમાં તો થયો છે, ગાંધીનગરમાં પણ થયો છે। આ ભાવ વધારાને લઈને તમારું શું કહેવું? ભાવ વધારે તો ભાડું બી અમે વધારી નાખીશું। ભાડું બી વધારી નાખવાનું ને, એમાં પોસાય છે ખરી તમને? પોસાતું તો નહીં, પણ શું કરવાનું, ભાવ વધારો થયો તો કંઈક તો કરવું પડશે ને। તો ભાડું પણ વધારવામાં આવે એવી શક્યતા છે। રિક્ષા ચાલક સીએનજીના વપરાશકર્તા છે, એમની પાસેથી જાણવું પડે છે। આ સીએનજીના ભાવમાં અમદાવાદમાં પણ વધારો થયો હતો, અહીંયા પણ હવે ₹2.75 પર કેજી વધારો થયો છે। શું કહેવું છે? એટલે સીએનજી વધારો થયો। હા, ગાંધીનગરમાં પણ જે વૈશ્વિક સ્થિતિ સર્જાઈ છે એમાં સીએનજીના ભાવમાં હવે પર કિલોગ્રામ ₹2.75 વધારો થયો। તમે તો પુરાવા આવ્યા છો ખાસ? હા, તો એમાં વધારો તો આ તો વૈશ્વિક સમસ્યા થઈ ને, એમાં કઈ એવું વ્યક્તિગત તો છે નહીં કઈ, અને બીજું કંઈક કમાવા માટે છે નહીં, કંઈક સામે ઉપર કંઈક થયું હશે ત્યારે આ થયું હોય ને એમ। આપણે પણ વાહનોમાં કરકસરની બાબતમાં જે રીતે અમલ કરવામાં આવ્યો એ સમયની માંગ છે, જે થયું ને બરાબર થયું, કારણ કે બિનજરૂરી હોય તો ફરતા હતા બધા, તો પોતે સમજવું જોઈએ સેલ્ફ। આ બીજા દેશોની અંદર સેલ્ફ છે જ ને, આપણે ત્યાં આવું બધું કરે, ગમે પૈસા હોય એટલે ગમે ત્યાં વાપરી નાખવાના, ગમે તે ફેરવવાનું, એવું ના હોવું જોઈએ। એટલે આપણે આ કુદરતી સંપત્તિ છે, પર્યાવરણની રક્ષા, અને એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, પબ્લિકે કેર લેવી જોઈએ, અને પબ્લિકે આ સમજવાની જરૂર છે કે જ્યાં જરૂરી છે, હોસ્પિટલની આની જરૂર હોય તો તેમાં તમે ઉપયોગ કરો। એક પાનની દુકાને જવું હોય તો દૂધ લેવા જવું તો આ તરત લઈને જાઓ, એ સારી વાત નથી એમ। એટલે જાગૃતિની જરૂર છે, લોક જાગૃતિની જરૂર છે। ઈંધણ છે ખૂબ જ મૂલ્યવાન છે અને એની બચત કરવી જરૂર છે। અને રિક્ષા ચાલક પણ છે। શું નામ ભાઈ તમારું? આ સીએનજીના ભાવમાં વધારો થયો છે, તમે રિક્ષા ચલાવો છો, હવે તમે બી ભાડા વધારશો કે નહીં? ભાડા તો શું વધારે, પબ્લિક હાલે તારે વધારે, પેસેન્જર પૈસા હાલે તો વધારે ને। પણ આ સીએનજીના ભાવમાં વધારો થયો, હવે તમને પોસાશે? પોસાતું તો નથી, પણ શું કરીએ હવે। તો આ જે ભાવ વધારો છે એ સૌને અસર કરી રહ્યા છે, પરંતુ કરકસર પણ કરવી જોઈએ ઈંધણની, અને સાથે સાથે રિક્ષા ચાલકો પણ જણાવી રહ્યા છે કે હવે અમારે ના છૂટકે પેસેન્જરો પાસેથી વધુ ભાડું લેવું પડશે। કેમેરામેન પિયુષ લેવા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ચિલોડા, ગાંધીનગર।